ખેડૂતોના હિતમાં સરકારે લીધો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। ખેડૂતો માટે આ હિતકારી નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। ઓક્ટોબર 2024માં વરસેલા કમોસમી વરસાદથી કપાસને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે કરી છે રાહત પેકેજની જાહેરાત। રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરના થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જેમાં છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે। સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33% અથવા તેનાથી વધુ પાક નુકસાની થઈ હશે તો સહાય મળશે। આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની ખેડૂતોને સહાય ચૂકવાશે। ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર મેળવવા માટે 14 જુલાઈથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોના બેંક ખાતામાં રાજ્ય સરકાર તરફથી સહાયની રકમ જમા કરાવવામાં આવશે। તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે।